કરીને આવ્યો ए हमें जाएगा स्नान करने बापू क्या है जेल का किधर है तू मैं इधर हूँ तुम देख नहीं सकते हो अंधे हो गए तुम्हें झटा झटा आगे आ गई अच्छा ओहो इतना घोर तभी जमी स्नान करके आए हाँ पुजारी बापा હું સ્નાન કરીને આવ્યો आ जाओ बैठ भजन भजन आता है कहाँ से आया हो भक्तरा ओहो तो वहाँ करीब में ही बगल में ये तारी धुन लागी बोला तारी धुन लागी तारी धुन लागी बोला तारी धुन लागे तारी धुन लागी बोला तारी धुन लागे तारी धुन लागी बोला तारी धुन लागे हर हर सब भोला रे तुम्हारी 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 धुन लागे तारी हो लागी बोला तारे धुन लागे तारी धुन लागी बोला तारी धुन लागे राग डमरू वाला रे तुम्हारी धुन लागे राग डमरू वाला तुम्हारी धुन लागे तारे धुन लागी बोला तारे धुन लागे तारी धुन लागी बोला तारी धुन लागे हर हर शंभु बोला रे तुम्हारी धुन लागे हर हर शंभु बोला तुम्हारी धुन लागे हर हर शंभु बोला रे तुम्हारी धुन लागे हर हर शंभु बोला रे तुम्हारी धुन लागे लंबी रे जटा वाला तारी 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 धुन लागे तारी धुन लागी बोला तारी धुन लागे तारी धुन लागी बोला तारी धुन लागे हर शंभु बोला रे तुम्हारी धुन लागे हर शंभु बोला रे तुम्हारी धुन लागे ये आज केड़े रे कटारी अंग जमा मेरा रे आज केड़े कटारी अंग जमा मेरा रे आत्माजी होली दलवन आत्माजी होली दलवन आज केड़े रे कटारी अंग जमा मेरा रे आत्माजी होली तलवार आत्माजी होली तलवार आज केड़े कटारी अंग जमा मेरा रे आज काय काय नगरी नो राह जोरी रे आज काय काय नगरी नो राह जोरी रे या भाई हमारा नो या भाई हमारा नो आज केड़े रे कटारी अंग जमा मेरा रे या
આહા કેટલા સમયથી મારા ઇન્દ્રસન માથે હું જ્ઞાનમાન નથી થયો તો હાજ મારા મનને એટલો આનંદ થાય છે કે મારા ઇન્દ્રસન માથે મારે જ્ઞાનમાન થવું છે આહાહાહા અરે કઈ દોષ નહીં અને હાથ મારું ઇન્દ્રાસન પાપના પાંદડા નીચે ડોલી ગયું છે હા બ્રહ્મદેવ બોલાતા કે હે ઇન્દ્રદેવ અત્યારે તમને ઇન્દ્રપુરીનું રાજ સુપ્રત કરવી છે જ્યારે તમને સંકટ પડે ત્યારે મને યાદ કરજો તો હાલ મારું ઇન્દ્રસન પાપના પાંદડા નીચે ડોલી રહ્યું છે તો લાવ હાલ હું બ્રહ્મદેવને બોલાવું ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે આજો ઇન્દ્ર બોલે બસ પૈડા તંપર કમ આજો ઇન્દ્ર ના બોલાય બ્રહ્મા આવજો રે આજો ઇન્દ્ર પૂરી માય આજો ઇન્દ્ર પૂરી માય આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે આજે ઇન્દ્ર રે બોલાવે બ્રહ્મા આવ્યા રે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે આવ્યા ઇન્દ્રપુરી ધામે આવ્યા ઇન્દ્રપુરી ધામે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે અરે ઇન્દ્રદેવ અત્યારે ઇન્દ્રપુરીમાં બોલાવવાનું મારો ખૂબ કારણ હા બ્રહ્મધાર હા અત્યારે ઇન્દ્રપુરીમાં બોલાવવાનું કારણ હે કે પહેલાના ઋષિ મુનિઓ આ પૃથ્વી માથે કઈક હજારો વર્ષો સુધી તપ કરી ગયા છતાંય મારા ઇન્દ્રસનને કંઈ પણ થતું નહોતું હા તો ગળા માથાનો માનવી આ પૃથ્વી માથે કોણ પ્રગટ થયો છે કે સાડા 3 દિવસની ભક્તિની અંદર મારા ઇન્દ્રસનની લાલચ કરી રહ્યો છે આવશે આપ જાણતા હોય તો મને જલ્દી બતાવો અરે નહીં ઇન્દ્રદેવ શાંત થાઓ આ વિશે હું કાંઈ જાણતો નથી પણ મારાથી મોટા વિષ્ણુ છે જરૂર આ વિશે જાણતા હશે હાલ વિષ્ણુ દેવને બોલાવો લે ઇન્દ્રદેવ આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આવજો ઇન્દ્રપુરી ધામ આવજો
અરે હા બ્રહ્માદેવ, અત્યારે બોલાવવાનું કારણ? અરે ઇન્દ્રદેવ, તમને ઇન્દ્રદેવ બોલાવે છે. અરે હા ઇન્દ્રદેવ, અત્યારે બોલાવવાનું કારણ? અરે હા વિષ્ણુદેવ, અત્યારે બોલાવવાનું કારણ હે કે પહેલાના ઋષિ મુનિ આ પૃથ્વી માથે કઈ હજારો વર્ષો સુધી તપ કરી ગયા, છતાંય મારા ઇન્દ્રજનને કઈ પણ થતું નહોતું. તો એવો તો ગરમ મધ્યનો માંડવી આ પૃથ્વી માથે કોણ પ્રગટ થયો છે કે છેલ્લા 3 દિવસની ભક્તિની અંદર મારા ઇન્દ્રજનની લાલચ લીધો છે? આ વિશે આપ જાણતા હોય તો મને જલ્દી બતાવો વિષ્ણુદેવ. અરે નહીં નહીં ઇન્દ્રદેવ, શાંત થાવ. આ વિશે કશું જ નથી જાણતો. મારાથી મોટા ભોળાનાથ છે તેમને બોલાવો. હા વિષ્ણુદેવ, હાલ ભોળાનાથને બોલાવો. હે આજ વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે. વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે. હે આજો ઇન્દ્ર મુનિની મજારે, આજો ઇન્દ્ર મુનિની મજારે. આજે વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે. આવજો ઇન્દ્ર મુનિ માય, આવજો ઇન્દ્ર મુનિ માય. આજે વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે. આજે વિષ્ણુ બોલાવે શંકરિયા આવ્યા રે. આવજો ઇન્દ્ર મુનિ મોજારે, આવજો ઇન્દ્ર મુનિ મોજારે. આજે વિષ્ણુ બોલાવે શંકરિયા આવ્યા રે. હે કૈલાસ ઉતરી આયા ભોળા શંકર, કૈલાસ ઉતરી આયા રે. આયા બોલા શંકર, કૈલાસ ઉતરી આયા રે. કૈલાસ ઉતરી આવ્યા ભોલા શંકર, કૈલાસ ઉતરી આવ્યા રે. સાથે પાર્વતી લાયા ભોળા શંકર, સાથે પાર્વતી લાયા રે. સાથે પાર્વતી લાવ્યા ભોલા શંકર, સાથે પાર્વતી લાવ્યા રે. આયો પવનનો ધોળો પાર્વતી, આયો પવનનો ધોળો રે. આવ્યો પવનનો ઝોલો પાર્વતી, આવ્યો પવનનો ઝોલો રે. પાલવયોની ઓની છાયો પાર્વતી, પાલવયોની છાયો રે. પાલો વાયુની ઉડી જાય રે પાર્વતી, પાલો વાયુની ઉડી જાય રે. કૈલાસ ઉતરી આવ્યા ભોળા શંકર, કૈલાસ ઉતરી આવ્યા રે. ગળામાં કાળુડો નાગ ભોળા શંકર, ગળામાં કાળુડો નાગ રે. નાગો દેખીને અમે ડરીએ ભોળા શંકર, નાગો દેખીને અમે ડરીએ રે. આવો પવનનો ઝોલો ભોળા શંકર, આવો પવનનો ઝોલો રે. જટાયુ ઉડી ઉડી ભાય ભોળા શંકર, જટાયુ ઉડી ઉડી જાય. માંગે બોલો શંકર, દેવોના દુખડા ભાંગુ રે. અરે વિષ્ણુદેવ, અત્યારે બોલાવવાનું કારણ? હા ભોળાનાથ, આપને ઇન્દ્રદેવ બોલાવે. અરે ઇન્દ્રદેવ, અત્યારે મને શા માટે બોલાવ્યો? અરે હા ભોળાનાથ, અત્યારે તમને એટલા માટે બોલાયા છે કે આ પૃથ્વી માથે પહેલાના ઋષિ મુનિઓ કઈક હજારો વર્ષો સુધી તપ કરી ગયા,
છતાં મારા ઇન્દ્રસનને કંઈ પણ થતું નહોતું. તો એવો તો કાળા માથાનો માનવી આ પૃથ્વી માથે કોણ પ્રગટ થયો છે કે સાડા 3 દિવસની ભક્તિની અંદર મારા ઇન્દ્રસનની લાલચ ખીલ્યો છે. આ વિશે આપ જાણતા હોય તો મને જલ્દી બતાવો ભોળાનાથ. અરે ઇન્દ્રદેવ, શાંત થાઓ. એ તો મારો પ્રેમી અને લાડીલો ભક્ત અજમલ છે. શહેર માટેની લાલચે એ મારું તપ કરી રહ્યો છે. આપ સર્વદેવ પોતપોતાના સોનાસને જાઓ. હું મારા ભક્તને સપના આપી પાછો ફરું છું. સર્વદેવ સોનાસને ચાલી ગયા છે. તો લાવ મારા ભક્ત અજમલને સપના આપી તેને દ્વારકાનો માર્ગ બતાવો. ગળ ગળતી માં હમરા જી હો ગળ ગળતી માં હમરા હો
લાડુ લે જો જી હો જવા દિલ ઘીના લાડુ લે જો તમાર હે અર્જુન રાજા, તમે મારી મમતા મૂકી દો અને દ્વારકામાં જાઓ. દ્વારકાનો નાથ જરૂર તમારા ટુકડા ભાંગશે, કારણ કે શંકર કોઈનો પુત્ર થયો નથી અને થાશે પણ નહીં. શંકર ચાલ્યા કૈલાસપુરી મોજા અરે પૂજારી બાપા, આજે મને સપનું આવ્યું છે તો તમારી માળામાં જોઈ આપો. कौन सा सपना आया है? અરે પૂજારી બાપા, આજે મને સપનું આવ્યું છે તો તમે જોઈ તો આપો. सपना तो हमको भी आया था, फोर व्हील गाड़ी लेकर फर रहा था। मैं पीछे बैठा था, एक ही में बैठा था मैं। तो कौन सा सपना आया? હાથમાં લગાવો દ્વારકાની માય, દ્વારકાનો નાથ દુખડા પાંગરે. देखना पड़ेगा भक्तराज। ओम नमः शिवाय, नमः शिवाय। मैंने मालूम में देखी। कितना पारा आया? 2 बार आया। 2। हाँ।
सच्चा होता है ना। उसको शंकर भगवान मिले थे। ओहो, हाँ सच में। भोलेनाथ। हाँ। तुम द्वारका जाओ, जो सपना आया ने वही करो तुम। सच्चा सच्चा ऐसा बोल रहा है, ये सपना सच्चा है। पता है हाँ। अजमल ताला पोगड़ गढ़ने माय हर तो भरा रे अजमल ताले आरे गुरु चालिया रे कालिया दुआर का मोजा। આજે હર કબર રે રાજમાથયા રે ચાલિયા રાજે દરબાર કબર રે રાજમાથયા રે રે આજે હર ભરા રે અજમલ આરે આરે આરાધે
मिलेगा तो पेट भरेगा। कृष्ण कन्हैया मोरले वाला मुगट वाला मैं हूँ द्वारका नाधीश जय हूँ। बढ़िया मूर्ति है बाबू। बस बस इनका बढ़िया मूर्ति बढ़िया मूर्ति। ओ इधर बैठ जाते हैं। ओ जय द्वारकाधीश। ओ गुरुजी इसका और तो मूर्ति का इलेक्ट्रिक कोटा है क्या? लबुक आता है जो देखो जो मुस्कुराते हैं मुस्कुराती है। हरि भगवती एकर से अजमल राजवी रे होती होती भगवती घर से अजमल राज रे होती होती दरपुर में दुआई का मालाई भगवती ऐतरे अजमल राजवी रे होती होती करे तुम दुआर का मालाई भगवती करते अजमल राजवी होती होती वारंगीला हेरण छोड़ दीने दीन रे होती होती वारंगीला हेरण छोड़ राय देवी रे होती होती सुखड़ा सापोरण चढ़वाई प्रगति ऐरे रे अजमल राजवी रे होती होती सुखड़ा सापोरण चढ़वाई प्रगति ऐरे रे अजमल राजवी रे होती होती। अरे मंदिर में છે કોઈ હાજર? હા જેવો હાજર જ છે. તો મારે પૂજારી બાપાને મળવું છે. એ તો અત્યારે ઘોર ઊંઘમાં સૂતા છે. તો એમને જગાડો. નહીં જાગે. ભૂખ્યા ક્યાં છે? અરે એમને જગાડો તો ખરો. बापूजी क्या है तिलका? ला तो मेरे को देखकर सो गया। क्या है तिलका? गुरु तिलका दोनों झूठे निकले। ढोंगिला सब ढोंगिला। ढोंगिला नहीं है खाने का कुछ मिला नहीं है। कोई आया भक्तराज? ओ भूखा नितर आ गए। वो भक्तराज आया है। हाँ कहाँ आया है? प्रसाद लेकर आया? ये मेरे को पता नहीं है। जय द्वारकाधीश। અરે પૂજારી બાપા જય દ્વારકાજી. મારે રણછોડ લાઈને થાળ ધરાવો છે. हाल धरो। હા પૂજારી બાપા. क्या प्रसाद में लाए हो? અરે પૂજારી બાપા હું સવાર શેર ઘીના ચોખા લાડુ લાવી. ये मूर्ति नहीं जमती लाडू। ये पत्थर की मूर्ति है। અરે પૂજારી બાપા મને થાળ તો ધરાવા દો. જો મૂર્તિ લાડુ ન જમે તો તમે જમી લેજો. नहीं जमती है। पानी नहीं जमे। ये जमती है। ये जमती है। तीन लाडू जमती है। तीन।
જમનાની વાલા ગાડી ભરી લાવ્યો ધોવા હોલિયા તમરિયા રે તમને યજમાન જમાડે ધોવા હોલિયા સમરયા રે તમને યજમાન જમાડે અજમલ રાયણીએ વિનતે જોડે યજમાન રાયની વિનતી છોડી જમાવાયા હોને મારા નાથ રે તમને યજમાન જમાડે જમવાયા ઓને મનનો રે તમને યજમાન જમાડે નવા દે રંગીના વાલા લાડુ હું તો લાવ્યો સવારે રગીના વાલા લાડુ હું તો લાવ્યો મારે કાજ રે તમને યજમાન જમાડે લાવ્યો છું તો મારે કાજ રે તમને યજમાન જમાડે હરે રામ હરે રામ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ હરે રામ 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 હરે હરે अभी बाकी से थोड़ी राख हमो धीरज ना फल मीठा है चोखा घी का वो है અરે પ્રભુ જમી લો મારા હાથ नहीं जमेगी તમે વાયરા એના બોલ તમે જ માતા પ્રભુ વેદોજીની ભાજી પણ તમે જ માતા પ્રભુ તો તમારો લાડીલો અને પ્રેમી ભક્ત અજમલ તમને પ્રેમથી લાડુ જમાડે છે તો જમી લો મારા અરે પ્રભુ આપ જમો નહીં તો કાંઈ નહીં પણ આપણા ઘરનું આપા કરો તો હું આપણા ચરણ પખાડી રામ જ દેવામાં પ્રભુ આપણા ચરણ નામ અરે આ રૂપના તગર તગર તાકી રહી છે નથી લાડુ જમતી કે નથી એમને ચરણ લાંબા કરતી તો લો આ લાડુ थोड़ा लड्डू ये कैसा लड्डू माता जी ने ओ गुरुजी ये तो साकर ऐसी ही रह गए ओगली ही नहीं है भगवान को से करते हो आ गुरुजी मूर्ति किधर है मेरे को पता नहीं है कहाँ गए तूने जादू तो नहीं किया ने ए गुरुजी ओ टुकड़े पड़ा दो देखो देखो जल्दी हो गए बढ़ने दोगे तोड़ डाली मेरा भक्तवाद वो काफी लाल खाने दो जब की मूर्ति है वो तोड़ दी આ મોટે લાડુ નથી જમતી हम किसकी सेवा करेंगे पूजा करेंगे ऐसा लाडू जमेगा भगवान भी नहीं जमेगा અરે પૂજારી
खाना पड़ेगा, भूखा है। ओ 4 दिन से चल रहा है, 5वां दिन है द्वार का तो मान पहुंचे। नकोड़ा है, उपवास रहा है, 5 दिवस से उपवास था। अरे पुजारी बाबा लाडू તમે તમો તમારા સાથે વર્તે દર્શન કરાવો दम दम लिया बाप, आप चिंता मत करो। ओ गुरुजी, क्या है जगह? ये भक्त ने हमको छेतरा है। हाँ, हम उसको छेतरेंगे। हाँ। ये अस्वर है ना, घोड़ा हाँ, ये ले लेना है। ये लेकर चलेगा। हाँ। डॉक्टर, वहाँ अस्वर नहीं चलता। आता है ना तुम मेरे को कैसे चेतनना का है। तू चेतन ना, हाँ, तुम बड़े हो तो मेरे को ही चेतनना पड़ेगा। आज तेरे को बड़ा करता हूँ। नहीं गुरुजी, मैं तो जेल का आपका शिष्य गुरुजी। फिर का ये अस्वर नहीं चलेगा। અરે પુજારી બાપા આસો હું તમને સુપ્રત કરતો જાઉં છું ये नहीं चलेगा, ये वापस लेगा। चलो, मैं तुम्हें सच्ची मूर्ति का दर्शन कराता हूँ। देखो, यहाँ कौन सा आएगा? हाँ, ओ पिपाजी। सिपाही आए थे, उसको दर्शन लेने का अभी वापस नहीं आया। सुन जाओ, उनको मिले थे। ओ काजबाया। देखो, देखो, किसान का दिखती है। अरे देखा, हाँ गुरुजी। अब संतोषी माँ का मंदिर खोदना पड़ेगा। संतोषी माँ का हाँ, वहाँ क्या मिलेगा? वहाँ डालिया होगा, शुक्रवार को हाँ। એવા પાપી રે તે પૂજાને સમોદર પેજો એવા ભાગી રે પૂજાએ મુજને સમુદર ફેંક્યો. મારી વાર આવો રણ છોડાય મારી વાર આવો રણ છોડાય એવા પાપી રે પૂજાએ પૂજાને સમોદર પેજો મારી વાર આવો રણ તોડરાયો, મારી વાર આવો રણ તોડરાયો. એવા પાપી રે પૂજાએ વલમર સમુદર ફેંક્યો. એવા લાડુના એ લંતુએ પૂજાને સમોદર પેજો એવા લાડુના લાલચુએ મુજને સમુદર ફેંક્યો. મારી વાર આવો રંગ છોડાય મારી વાર આવો રંગ છોડાય એવા પાપી રે પૂજાએ વાલા મોલ સમોદર પેજો મારી વાર આવો રણ તોડરાયો, મારી વાર આવો રણ તોડરાયો. એવા પાપી રે પૂજાએ મુજને સમુદર ફેંક્યો. એવા યશોના એ લંતુએ પૂજાને સમોદર પેજો એવા યશવાના લાલચુએ મુજને સમુદર ફેંક્યો. મારી વાર આવો રણ છોડાય હાથમાં કાલો રણ છોડાય એવા પાપી રે પૂજાએ વાલા મોલ સમોદર પેજો મારી વાર આવો રણ તોડરાયો, હાથ માર ઝાલો રણ તોડરાયો. એવા પાપી રે પૂજાએ મુજને સમુદર ફેંક્યો. અરે પ્રભુ મારી મારે આવો મારા નાથ નહીતર હવે મારા પ્રાણ પંખીડા ઉડી જશે પ્રભુ મારી મારે આવો
એ કૃષ્ણ કહે છે મન કોને બોલાયો ક્યારે નો આયો કૃષ્ણ કહે છે મને કોને બોલાયો ક્યારે નો આયો એ કૃષ્ણ કહે છે મન કોને બોલાયો ક્યારે નો આયો કૃષ્ણ કહે છે મને કોને બોલાયો ને ક્યારે નો આયો સાધ કરી તે બેટા નરસિંહે બોલાયો એ અભિમાને હું થોડા દોડી આયો સાદે કરી જગતા નરસિંહે બોલાયો મારા પેરાવા હું તો દોડા દોડ આયો કૃષ્ણ કહે છે મહાન કોને બોલાયો ત્યારે નો આયો કૃષ્ણ કહે છે મને કોને બોલાયો ને ક્યારે નો આયો ફરી સભામાં દ્રૌપદીએ બોલાયો વીરપુરવાને હું થોડા દોડી આયો બોલી દ્રૌપદીએ બોલાયો વીરપુરવાને હું તો દોડા દોડ આયો ભયા સમુદ્રમાં યજમલે બોલાયો અજમલને કાઢવા હું થોડા દોડી આયો બોલો સમુદ્ર મને બોલાયો આગળને સાડવા હું દોડા દોડ આયો આજ જોજો રે લાડીલા હિંમત હારતા નહીં આજે જોજો રે ભગત હિંમત હારતા નહીં વારે દોને આવે તારી કાનના જોજો રે લાડીલા હિંમત હારતા નહીં વાર જોને આવે દ્વારિકાનો નાથ જોજો રે ભગત હિંમત હારતા નહીં આજ બરાડે સમુદ્રમ સોનલાની દ્વારિકા તું આજે ભર્યા રે સમુદ્રમાં સોનાની દ્વારિકા છું લાડીલાને લાવું સોના ગામથી બરાડે સમુદ્રમ સોનલાની દ્વારિકા તું લાડીલાને લાવું તન સમજી ભર્યા રે સમુદ્રમાં સોનાની દ્વારિકા છું આજ હાથ રે ચાલી રે લાડીલાને તારતો કરું એવો હાથ રે ચાલીને લાડીલાને તરતો કરું લાડીલાને લાવું સોના ગામથી હાથ દે ચાલીને લાડીલાને તારતો કરું લાડીલાને લાવું સોનલામની હાથ રે ચાલીને લાડીલાને તરતો કરું અરે હા અત્યારે મારો ભગત મન સમુદ્રમાં ડૂબવા લાગ્યો છે તો લાય પાદરની પન્હારી મૂકું અને સોનલા મણીનો માર્ગ દેખાડું ये पानी आता जमना जी आरे रे 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 बना नो करिए कांगरी नो सालो मान बोली का करना दवा रे काना नो
પાદરની પનહારે તું છે મારી બેન તો પાદરના પૂતળા તું છે મારો વીર તો પિયારે ના કરને સ્વર્ગના રાજની એ તું વાર્તા નગરીને રણછોડ રાજની શું વાત કરું તમારી બેન આ દ્વારકા નગરી અને મારો નાથ રાજ કરે છે અરે હા મારા વીરા અરે બેન તો તમે પાણીના ભરી ઘરે જાઓ હું પ્રભુના દર્શન કરવા જાઉં છું